ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે ડીડીસી એક્ઝામ રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એમાં આપણે ડિસ્કશન કરવાના છે. તો વિડીયોને લાસ્ટ લગી જોવાનો છે મિત્રો, ને બધા જ મિત્રોને તમારે શેર કરવાનો છે. અને જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. કાંઈ પણ ડાઉટ કરી આવે તો ટેન્શન લેવાનું, એન્જોય કરો, મોજ કરો, અને કોમેન્ટ બોક્સમાં પૂછી પણ શકો છો. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે ડીડીસી એક્ઝામ છે ડિપ્લોમાથી ડિગ્રી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ, શોર્ટમાં આપણે શું કહેવાય, DDCET, બરાબર છે. એના માટે શું કરવું અને શું ન કરવું એના વિશેનું છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस છે, એસસીપીસી, એના દ્વારા નક્કી કરેલ છે. આપણે શું ન કરવું ને એ પહેલા જોઈએ, કેમ કે એ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે મિત્રો, બાકી જે કરવાનું છે એ તો આપણે અમે કરતા જ હોઈએ છીએ. તો જોઈ લે મિત્રો, પરીક્ષા સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું સાહિત્ય, ઇલેક્ટ્રોનિક્સ છે, ગેજેટ છે, પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર, જો અમે વાત કરીએ આપણે અલગ વિડીયોનો બનાવેલ છે, કેલ્સી કી લઈ જવું, તો જે મિત્રો ના જોયું હોય એ એકવાર જઈને જોઈ શકે છે. સ્માર્ટ વોચ છે, મોબાઈલ ફોન જે ઉપકરણો લઈ જવાની, એટલે આ વસ્તુ પહેલા નંબરનો પોઈન્ટ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણીવાર વોચ છે મિત્રો, ઘડિયાળ છે, બીજા ઉપકરણ છે, આપણે ઘણીવાર પહેરતા હોઈએ છીએ, તો એ ભૂલથી આવી જતા હોય છે. એવું નહીં કે તમે ચોરી કરવાના હેતુથી લઈ જાઓ છો, બટ ધ્યાન રાખવાનું, ટેન્શન ભૂલે ના છે. બીજો પોઈન્ટ એવું કહેવા માંગે છે, ઉતાવળમાં ભૂલથી પણ મોબાઈલ ફોન સાથે રહી જાય ને, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણીવાર ટેન્શન મોબાઈલ ફોન સાથે રહી જતો હોય છે, એટલે એ એક તમારે જોવાનું કે મોબાઈલ ફોન છે મિત્રો એ આપણે ખીચામાં ન રહી જાય, તો જેથી કરીને એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કે જે OMR શીટમાં જવાબ માટે વર્તુળ કરવા માટે કાળી વાદળી પેન સિવાય અન્ય કોઈ પણ પેન કે પેન્સિલનો ઉપયોગ કરવો નહીં. હવે તમારે ત્રીજા નંબરનો પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે OMR શીટ એટલે કે MCQ છે એમાં તમે ટીક કરશો કે ખૂટશો, આમ ટપકો તમે ગોલ કરશો, એ તમારે પ્રોપર ગોલ કરવાનું, બારે પણ ન નીકળી જાય મિત્રો, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને કાળી અથવા તો વાદળી કલરની જે પેન આવે છે એનો તમારે યુઝ કરવાનો છે. આ તમારે 3 પોઈન્ટ છે મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુની ભૂલ તમારે ન થાય. જો એ લખ્યું જ છે, આટલું ન કરી. ઓકે, હવે શું કરવાનું છે એના વિશે પણ આપણે જોઈ લઈએ, જેથી કરીને ડીડીસી એક્ઝામ મસ્ત આપણી એવી જાય. પહેલા નંબરનો પોઈન્ટ એવું કહે છે કે DDCET 2025 પરીક્ષાનું એડમિટ કાર્ડ પોતાના લોગિનમાંથી 11/4/2025 બાદ ડાઉનલોડ કરી જેમાં દર્શાવેલ પરીક્ષાનું સ્થળ, એક્ઝામ સેન્ટર, તે સ્થળ કયા છે તેની જાણકારી મેળવી લેવી. કે તમારું એક્ઝામ સેન્ટર છે મિત્રો એ કઈ જગ્યાએ છે, એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એ તમને ખબર હોય છે. પછી લાસ્ટમાં તમે એક્ઝામ દેવા જ્યારે જાઓ, તમે પછી જ્યારે ગોતો અને એવું બધું કરો એના કરતાં પહેલા એક વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો, ટાઈમ પર બચે અને તમે આરામથી થઈ જાય. બીજા નંબર પોઈન્ટ એવું કે પરીક્ષાની તારીખ છે એ 19/4 અને શનિવારે છે, એ પણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને એડમિટ કાર્ડમાં દર્શાવેલ પરીક્ષા સ્થળ અને તમારા નિવાસ સ્થાન વચ્ચેનું અંતર, મુસાફરી માટેનો સમયની ગણતરી, પરીક્ષા સમય પહેલા પહોંચવાનું નિશ્ચિત છે. કે અડધી કલાક કે મિત્રો 30 મિનિટની વાર હોય ને પહેલા પૂગી જવાનું, તો આપણું હોમ હોય, ઘર હોય, અહીંયાથી આપણો એક્ઝામ સેન્ટર કેટલું દૂર છે. ઘણા એસટીના મિત્રો હોય તો ઘણા બસ બંધ હોય છે, લેટ હોય છે, ટ્રાફિકના કારણે સાધન કે એવું મળતું નથી, એટલે એ વસ્તુ ટ્રાફિકનું કંઈક થોડુંક ધ્યાન રાખજો. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખી ચેક કરી લઈએ એકવાર. એડમિટ કાર્ડમાં ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે ડીડીસી ધ્યાનમાં લઈને, પરીક્ષા શરૂ થવાના અડધો કલાક, જો મેં વાત કરી 30 ખંડમાં પ્રવેશ મેળવી લેવાનું રહેશે. અડધી કલાકની વાર હોય 30 મિનિટની, બરાબર છે, 13 મિનિટ એની પહેલા તમારે પૂગી જવાનું રહેશે તમારે જે તે એક્ઝામ ખંડ છે, તમારો જે રૂમ છે એમ. કોઈ પણ પરીક્ષાઓમાં એડમિટ કાર્ડ વિના પરીક્ષા કેન્દ્ર અથવા પરીક્ષા હોલમાં ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં. તમારું જે એડમિટ કાર્ડ છે, મેં તો અહીંયા લખું છું, ખાસ ધ્યાન રાખજો, એડમિટ કાર્ડ છે એ કમ્પલસરી છે, એના વગર તમે એન્ટ્રી આપશે નહીં, બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હજુ કોલેજ હોય તો આપણા સર ટીચર ઓળખતા હોય છે, વાં તમારા એક્ઝામિનર છે, સુપરવાઇઝર છે, બધા અલગ અલગ હશે જીટીયુના અથવા તો જે તે નિયમ પ્રમાણે, અહીંયા કોઈ તમારું સાંભળશે નહીં, રૂલ ફોલો કરતા હોય છે પણ એ લોકો પણ, બરાબર છે. એટલે તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખજો. 5મા નંબર પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખજો. 6ઠ્ઠા નંબરનું એવું કહે છે કે ઉમેદવારને પ્રશ્નના સાચા જવાબ વિશે ખાતરી થઈ ઉમેદવાર OMR શીટમાં જે તે પ્રશ્ન સામેના જવાબનું વર્તુળને કાળું ડ્રાગ કરવાનું રહેશે. એટલે આ પણ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો. 7મા નંબરનું એવું કહેવા માંગે છે ફક્ત એડમિટ કાર્ડ એટલે કે એડમિટ કાર્ડ, કાળી વાદળી પેન, ઓરિજિનલ ફોટો ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અથવા ડિપ્લોમાનું સંસ્થાનું આઈડી કાર્ડ. જો કોલેજનું તો તમારું હું તમને કહી જ દઉં છું કે કોલેજનું આઈડી કાર્ડ છે તમારે ફરજિયાત ભેગું રાખવાનું. કાંઈ પણ એવું થયું હોય તો તમને કોઈ પ્રૂફ માટે બતાવી શકો, બરાબર છે. અને નોન પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર જીટીયુની પરીક્ષામાં મંજૂર હોય તે જ પરીક્ષા હોલમાં લઈ જવાનું રહેશે. અહીંયા પછી લખેલું છે જીટીયુની પરીક્ષામાં મંજૂર હોય તે જ પરીક્ષા હોલમાં લઈ જવાનું રહેશે. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જો આ 7 પોઈન્ટ આ છે, બરાબર છે, એ તમારે કરવાના છે, આટલું તમારે ફોલો કરવાનું રહેશે. અહીંયા તમને 7 પોઈન્ટ આપ્યા છે, આ તમારે આટલા ફોલો કરવાના છે, અને આ તમારા 3 પોઈન્ટ છે એ ફોલો કરવાના નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણીવાર એક્ઝામ પેપર સહેલું પણ હોય છે મિત્રો, જીટીયુનું હોય કે ડીડી સેટનું હોય, આવી નાની નાની પ્રોબ્લેમના કારણે આપણે સલવાઈ જતા હોય છે, હેરાન થતા હોય છે અને ટેન્શનમાં આવી જતા હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એકવાર વિડીયો છે મિત્રો તમારા બધા જ મિત્રોને ડીડી સેટ એક્ઝામ જે મિત્રોને આપવાની છે એને શેર કરો.
તમારા દોસ્તો છે, નાનકડા ભાઈ-બહેન કે જે મિત્રોને એક્ઝામ આપવાની છે ને, કે આ વિડીયો એકવાર જોશે એટલે તમને આઈડિયો આવી જશે અને બેઝિક છે, ઇમ્પોર્ટન્ટ છે, પણ આ ભૂલ થાય તો એ મોટું રૂપ લઈ લેતું હોય છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને DTSET એક્ઝામ માટે બધે મિત્રો ઓલ ધ બેસ્ટ. સારી રીતે તમે એક્ઝામ છે એ પાસ કરો અને સારી એવી કોલેજમાં એડમિશન લ્યો. અને આનો સિલેબસ છે એનો પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો અને IMP પ્રશ્નોના સોલ્યુશન સાથે પણ મેં બનાવેલો છે અને પ્લેલિસ્ટ પણ બનાવી નાખીશ જેથી કરીને તમને ગોતવામાં પણ સરળ રહે. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે તમને TTSET એક્ઝામની આટલી વસ્તુ છે એ તમને સમજાઈ ગઈ હશે. હજી પણ કોઈને ડાઉટ કર્યો હોય મિત્રો, તમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અને ઇન્સ્ટાગ્રામમાં તો ટેલિગ્રામની ઇમ્પોર્ટન્ટ લિંક છે ડાઉટ કરી માટે, તો કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો યુટ્યુબમાં. ઓકે, અને જીટીયુમાં તો નેક્સ્ટ જશો એડમિશનમાં તો એના IMP પ્રશ્નો છે તમારા અલગ અલગ તમારા સેમેસ્ટરના BTech તમારી કોલેજમાં, બરાબર છે. એના પર તમારા માટે વોટ્સઅપ ગ્રુપ છે ડિગ્રીનું, એમાં પણ જોઈન થઈ જાઓ મિત્રો, જેથી કરીને તમે એડમિશનના વિડીયો છે આગળના એ પણ બની ગયા છે, તે હું મોકલું તો તમને સીધો લાભ લઈ શકો. અને જીટીની ઇન્ફોર્મેશન માટેનું જીટીનું વોટ્સઅપ ગ્રુપ છે, પ્લસ જોબ માટેનો વોટ્સઅપ ગ્રુપ છે, અને ઇમ્પોર્ટન્ટ ઘણા બધા વોટ્સઅપ ગ્રુપ છે. એ લિંક તમને હું નીચે આપી દઉં જેથી કરીને તમે જોઈન થઈ જાઓ, તમારા દોસ્તોને પણ શું કરો તમે જોઈન કરી શકશો. ફ્યુચરમાં કાંઈ પણ તમને ડાઉટ કરી આવે તો તમારો મિત્ર સમજી અને મને કાંઈ પણ પૂછી શકો છો ટેન્શન લીધા વગર. જો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય, ઓકે, તો તમારે કોમેન્ટ કરો અને મારા માટે સબસ્ક્રાઈબ કરો મિત્રો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને બનેલો સપોર્ટ હશે તો તમારા માટે પણ સારું રહેશે. અમે પણ કાંઈક કાંઈ તમારા માટે બનાવતી રહેશે, બટ તમારા સપોર્ટ વગર કશું પણ થઈ શકશે નહીં. ઓકે, તો કોમેન્ટ કરો, તમારા દોસ્તોને શેર કરો મિત્રો, જેથી કરીને તમારી એક્ઝામ છે એના રિલેટેડ જે તે સૂચના છે, નિયમ છે, એ બધા મિત્રોને ખબર પડી જાય. હજી કાંઈ પણ ડાઉટ કરીએ મિત્રો, જો પાછું કહું તો મને પર્સનલી પૂછવાનું રહેશે. ઓકે, ટેન્શન નથી લેવાનું. હેપી એન્જોય સાથે એક્ઝામ પાસ કરો. ઓલ ધ બેસ્ટ ફોર DTSET એક્ઝામ. બાય બાય, ટેક કેર. નેક્સ્ટ મુલાકાત લેશે મિત્રો.